આની ઉપર તો મેડ ઇન કેનેડા લખ્યું છે. કેનેડાની છે, ઇન્ડિયાની નહીં લાયા. આ તો પેલી તો ગોળ આવે, આવી ના આવે. પેલી વખત લાયા તો ગોળ હતી. મેડ ઇન કેનેડા છે. હલો, જય શ્રી કૃષ્ણ. હવે જો આપણે ઇન્ડિયામાં તો જ્યારે આપણને પકોડી ખાવાનું મન થાય તો ગલીએ બહાર લારી હોય ત્યાં જઈને ખાઈ લઈએ, અથવા ઘરે બનાવવાના હોઈએ તો કોઈ ભૈયાજીની લારીથી આપણે 100, 200, 300 એવી પકોડી લઈ આવીએ. તો એ મેક્સિમમ અમે છેલ્લે ખાધી હતી ત્યારે 50 રૂપિયાની 100 અમે લાવતા હતા. અત્યારે શું ભાવ ચાલે છે એ મને કમેન્ટમાં જણાવજો, પણ તમને અહીંયા અમે જે ભાવમાં લાવ્યા છે એ જણાવો. જો પહેલાં તો આ પેકેટ જોઈ લો. અમે લાવ્યા છે આ વિદ્યા પાણીપુરી. આની પહેલાં પણ અમે એક લાવ્યા, શું નામ હતું એનું? ચંદ્રા. હા, ચંદ્રાની પણ પાણીપુરી આવે છે, પણ એ અમને ઓછી ભાઈ હતી એટલે અમે આ લાવ્યા છે. આની ઉપર લખ્યું છે મેડ ઇન કેનેડા. એ કેનેડાથી અહીંયા લંડનમાં આવી છે આ પકોડી. જો આ એક પેકેટ લો તો એમાં 40 થી 45 નંગ આવે છે. એ 3.5 તો ના કહેવાય, 3 ને 30 પાઉન્ડનું પડે. અને જો આ 2 પેકેટ લો છો તો 6 પાઉન્ડની પડે. હવે તમે મને ખાલી કમેન્ટમાં એ જણાવજો, 6 પાઉન્ડ એટલે 600 રૂપિયાની ઉપર થાય. 600 રૂપિયામાં તમે આપણા ઇન્ડિયામાં અમદાવાદમાં કેટલી પાણીપુરી આવી કોરીપુરી લાઈન ખાઈ શકો. તો આવું છે અહીંયા. પૈસા તો છે જ વધારે, મીન્સ કમાવામાં, પણ ખાવાની જ્યારે આવું કંઈક ઈચ્છા થાય ત્યારે વપરાય એવા વધારે જ છે. તો બસ કમેન્ટમાં જણાવજો કે તમે 600 રૂપિયામાં કેટલી કોરીપુરી લાવો આપણા ઇન્ડિયામાં, અમદાવાદમાં કેમ. ચાલો, ફરી મળીશું કોઈ નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ.